માય બ્યુટિફુલ સોલ, કેમ છો બધા? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં હશો. આજનું રીડિંગનું ટૉપિક મેં લીધું છે કે તમારા ઈષ્ટદેવ, તમારા ઈષ્ટ કોઈ પણ હોઈ શકે છે. એ તમને આ સમયે શું મેસેજ આપી રહ્યા છે, શું સંદેશ આપી રહ્યા છે. આ ટાઈમલેસ રીડિંગ છે, મતલબ તમે જ્યારે પણ આ રીડિંગ સુધી પહોંચ્યા છો, આ રીડિંગ તમારા માટે છે. કોઈ પણ સાઇન, મતલબ કોઈ પણ ઝોડિયાક સાઇન યા કોઈ પણ જેન્ડરના માટે નથી. આ જનરલ છે, કોઈ પણ જોઈ શકે છે. કોઈના પણ માટે તમે આ રીડિંગ જોઈ શકો છો, બરાબર છે. તો તમારા જે ઈષ્ટ છે એ તમને કહી રહ્યા છે કે તમને સફળતા મળશે. સક્સેસનો કાર્ડ આવ્યો છે, નંબર 6, નંબર 6, જે લક્ઝરી, સક્સેસ, સફળતા તમને અપાવે છે. અહીંયા એક મેસેજ એ પણ છે કે તમને માના આશીર્વાદ છે અને ખૂબ સારા આશીર્વાદ છે. ભરોસો રાખો, જીત તમારી જ થવાની છે. મતલબ તમે કોઈ પણ જગ્યાએ સ્ટક છો યા તમે કંઈક વિચારો છો કે તમારે આમાં સફળતા મળશે, નહીં મળે, શું થશે, પણ બધું જ પોઝિટિવ થવાનું છે. અહીંયા એ મેસેજ છે. બીજો મેસેજ લઈએ કે બીજો શું મેસેજ છે તમારી માટે. ફ્રેન્ડ્સ, આ રીડિંગ તમે જુઓ છો એનું એનર્જી એક્સચેન્જ હોય છે, તો તમે કમેન્ટ્સ કરી શકો અને કમેન્ટ્સમાં તમે પોઝિટિવ કંઈ પણ લખી શકો છો, ધન્યવાદ લખી શકો છો, તમારે જે કંઈ ઈચ્છા થાય તે. બીજો કાર્ડ આવ્યો છે મુમેન્ટ ટુ મુમેન્ટ. અહીંયા તમને એમ કહેવામાં આવે છે કે સફળતા તો તમારા માર્ગે છે જ, પણ તમને બેલેન્સ બનાવીને રાખવાની ખૂબ જરૂર છે. સરાઉન્ડિંગ જેવું પણ કંઈક હોય, પણ તમને તમારું બેલેન્સ જોવાનું છે અને એક એક કદમ તમને ખૂબ સાવચેતીપૂર્વક ઉઠાવવાનો છે. તો અહીંયા તમારા માટે આ બે બહુ સરસ, બહુ બ્યુટિફુલ મેસેજ આવ્યા છે અને તમારા જે ઈષ્ટ છે એનો ધન્યવાદ અદા કરો. થેન્ક યુ. મળું પાછું બીજી રીડિંગમાં. બાય.